હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આ હતો આજનો મારો બ્રેકફાસ્ટ, પરોઠું, ગાંઠિયા અને મારી કોફી. પછી નાસ્તો કરીને હું ગઈ હતી મારો બ્લડનો રિપોર્ટ કરાવવા, આઈ મીન બ્લડ ચેકઅપ કરાવવા. અને એમાં મારે લોહીના ટકા થોડાક ઓછા આવ્યા. પછી આ તો આજનું મારું જમવાનું: પૂરી, બટેકાનું શાક, ઢોકળીનું શાક, મગનું શાક, શ્રીખંડ, એક કેસર અને એક ઇલાયચી, પાપડ. પછી સાંજે અમે ગયા હતા ઘાણીમાં, જ્યાં નેચરલી ઓઇલ એક્સટ્રેક્ટ કરે છે, ટ્રેડિશનલ જે સ્ટાઇલ હોય એવી રીતના. અને ઓલું એનું મશીન છે. અને હું અહીંયા જે એક સ્પેશિયલ તેલ મળે છે એ જ યુઝ કરું છું કેટલા ટાઈમથી. એટલે મારું એક ઓઇલ છે એ અહીંયા જ એક જગ્યાએ મળે છે, તો અમે અહીંયા ગયા હતા. અને આ એનું મશીન છે. અને તેલ લઈને અમે પછી ગયા હતા બર્ધન ચોકમાં. અને મને બર્ધન ચોકમાં જવું બહુ જ ગમે. અહીંયાની જે રોનક હોય, જે અહીંયાની આમ લાઇટ હોય. પછી અમે પીધો શેરડીનો રસ, કેમ કે ગરમી બહુ હતી અને બહુ તરસ લાગી હતી, એટલે મેં પીધો શેરડીનો રસ. પછી અમે પહોંચી ગયા હતા રિલાયન્સ મોલ, કેમ કે મોલમાંથી થોડી ઘણી ઘરની વસ્તુ લેવાની હતી અને થોડું ઘણું મારે કાંઈક લેવાનું હતું. એટલે અમે ગયા હતા મોલમાં બધી વસ્તુ લેવા. અને જો આ એક વસ્તુ તો બધાએ કરી જ હશે જ્યારે મોલમાં જાય ત્યારે, અને હું તો કરું જ. મેં ઓલું જે એનું મેઝરિંગનું હોય એની અંદર નાખી જ દઉં. પછી મેં લીધી મારા માટે મેગી, અને હું આ આટા નૂડલ જ ખાઉં છું, એટલે હું જોતી હતી. અને પછી હું છે ને શું કરું કે ઓલા અંદર પડ્યો હોય ને એમાંથી લઉં, કેમ કે પછી ઓલા બહાર હોય તો થોડાક ઓલા ભૂકો થઈ ગયા, એટલે અંદરથી જ લઉં, એટલે આખી આખી મેગી હોય એમાં. હેલો ગાઈસ, તો અમે ઘરે આવી ગયા છીએ અને આ છે આટલી બધી મારી શોપિંગ. તો હું તમને બતાવીશ મારી શોપિંગ. અને આ છે સોપ બેઝ, મારા માટે છે સ્પેશિયલી. અને આનાથી જ મારો સોપ બનાવીશ. અને હું સોપ એ જ યુઝ કરું છું, મારો પોતાનો બનાવેલો. અને આટલું બધું. અને આ છે મારા માટે નૂડલ, અને હું આટા નૂડલ જ ખાઉં. બરાબર. એ હા, આ છે કોકો પાવડર, જેનાથી હું કોલ્ડ કોકો બનાવીશ મારા કાનાને. જય માતા.